નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળમાં સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ આયોજિત રંગોલો રાસોત્સવ। વિશાળ મેદાનમાં હજારોની જનમેદની ઉમટી પડી। વિનામૂલ્ય સર્વ સમાજ માટે નવરાત્રી મહોત્સવનું 10 દિવસનું આયોજન। વિજેતા ખેલૈયાઓને દરરોજના ઇનામો, મેગા ફાઇનલમાં લાખોના ઇનામો। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા આયોજિત રંગીલો રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિશાળ મેદાનમાં 10,000થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થાઓ, હજારો ખેલૈયાઓ એકસાથે રમી શકે તેવું મેદાન, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, મંડપ ડેકોરેશન સહિત લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સમાજના પટેલ દામજીભાઈ ફોફંકીની આગેવાનીમાં વિનામૂલ્ય રાસ ગરબા હરીફાઈ અને વિજેતા ખેલૈયાઓને લાખોના ઇનામો આપવામાં આવે છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્વયંસેવકોનો ટીમ, સિક્યુરિટી, પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। દરરોજ હજારોની જનમેદની ઉમટી પડે છે। રાજકીય, સામાજિક, સરકારી, સહકારી અગ્રણીઓ પણ આ રાસોત્સવમાં હાજરી આપી રહ્યા છે।